નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે નર્મદની કવિતા. તેમાં આપણે સર્જક વિશે થોડું ઘણું જોઈ લઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા 15મા શતકમાં થઈ ગયેલા છે. નર્મદ વિશે કોઈ જાતિ માહિતી મળતી નથી, પરંતુ તે 15મા વિદ્વાનો તેમને 15મા શતકમાં જણાવે છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના તળાજામાં થયેલો છે. નરસિંહ મહેતા જ્ઞાતિ વડનગરા બ્રાહ્મણ હતા. પિતાનું નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકુંવર. પિતાનું નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકુંવર હતું. બાળપણમાં જ તેમને માતા પિતાની છાયા ગુમાવી હતી. તેથી તે જૂનાગઢમાં પોતાના ભાઈ બંસીકર સાથે આશરો લીધો હતો. તેમને ભણતરમાં પણ કોઈ રસ નહોતો. તેમને સાધુ સંતોની સંગત બહુ ગમતી. તેથી ભાઈએ પોતાના જીવનની આજીવિકા માટે તેમના લગ્ન માણેક સાથે કરાવ્યા. માણેક તેમની ધર્મપત્નીનું નામ છે. તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્રી કુંવરબાઈ અને પુત્ર શામળશા. લગ્ન બાદ પણ તેમના લગ્ન જીવનમાં ઝાઝો ફેર પડ્યો નહીં. નરસિંહ મહેતાની ભાભીએ એક દિવસ નરસિંહ મહેતાને મેણું માર્યું અને ઠપકો આપ્યો. તેથી નરસિંહ મહેતા ગૃહ ત્યાગ કરે છે અને જંગલમાં જઈને મહાવીર અવિરતની પૂજા કરે છે. ભક્તિ અને તપથી શિવ પ્રસન્ન થાય છે અને કૃષ્ણ લીલાના દર્શન કરાવે છે. તેથી તેઓ ભાભીને કહે છે, ધન્ય ધન્ય છે ભાભી તમને. તેવું તેમની ભાભીને કહે છે. આ નર્મદ ઉપર ઘણી બધી દંતકથાઓ પણ પ્રચલિત છે. તેમાં એક દંતકથા હું તમને કહી દઉં. જૂનાગઢના રાજા રામ આડલિકના દરબારમાં કસોટી થતા ભગવાન શ્રી કૃષ્ણને જાતે આવીને એમને હાર પહેરાવેલો. આ પ્રસંગ હારમાળાનો પ્રસંગમાં આ પ્રસંગ આખો વણવાયેલો છે. એક પ્રસંગે લખેલી હુંડીમાં નરસિંહ મહેતા વણિકના વેશમાં કૃષ્ણની વણિક વેપારીના વેશમાં સ્વીકાર કર્યો હતો. કુંવરબાઈના મામેરા પ્રસંગે, શામળશાના લગ્ન પ્રસંગે અને પિતાના શ્રાદ્ધ વખતે એક યા બીજી રીતે ભગવાને તેમને સહાય કરી હતી. આમ ઘણી બધી દંતકથાઓ છે. આમ થોડા દિવસ પછી પત્ની અને પુત્ર બંનેનું અવસાન થાય છે. ત્યારે નરસિંહ મહેતા એક પદ લખે છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. નરસિંહ મહેતા કહે છે કે આ જંજાળમાંથી મને મુક્તિ મળી ગઈ છે. હવે મને શામળ ભજવાનો મોકો મળ્યો છે. ઘણું બધું તેમની વિશે જોવા મળે છે. તેમાં આપણે આ કવિતાની શરૂઆત કરીએ. સુરત. ઘણી બધી કવિતા છે. તેનું પ્રથમ કવિતા છે સુરત. સુરતનું પ્રથમ પંક્તિ છે. આ કવિતાની પ્રસ્તાવનામાં કવિ વિશે થોડું ઘણું લખી શકો છો આપ. નર્મદના જીવન કવન વિશે હું વધારે ચર્ચા એમાં કરીશું. તેમાં પ્રથમ પંક્તિ છે. આ તે શા તુજ હાલ, સુરત સુનાની મૂરત, થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત. કવિ સુરતને કહે છે કે આ તેરા કેવા હાલ છે. તું તો સોનાની મૂરત હતી,
તારી રડતી સુરત થઈ ગઈ છે. કવિ સુરતને પૂછે છે કે સુરત, આ તેરા કેવા હાલ છે? તારી સોના જેવી મૂરત હતી, આજે રડતી સુરત થઈ ગઈ છે. એટલે કવિ એક સ્ત્રી તરીકે સુરતને કલ્પે છે. સુરતની હકીકત ગદ્યમાં લખી શકાય. પછી સુરતની દશા પર કવિતા કરવાનો મારો વિચાર હતો. આ નર્મદ બોલે છે. અને એક દિવસ એવું બન્યું કે હું લખતો હતો ને મારી પ્રિય એકાક મારી પાસે આવી દયામણે મોઢે કહેવા લાગી કે તમારો પ્યાર આજકાલ મારા પરથી છેક ઉતરી ગયું છે. મેં કહ્યું, એવા ગાંડા વિચાર ના કર. એવા ગાંડા વિચારથી તારી સુરત ફીકી પડી ગઈ છે. એ કહેતામાં જ નર્મદની સુરત કવિતા લખવાનો વિચાર આવ્યો. 12મી નવેમ્બર ઈસવીસન 1865. આ 2 દિવસ પછી કવિતા પૂરી કરી. 14મી નવેમ્બરે જે કવિતા લખતા હતા તેઓ 14મી નવેમ્બરે કવિતા પૂરી કરી છે અને એન્ડ્રુ લાઇબ્રેરીમાં કવિતા અલંકાર 10 ઉપર ભાષણ કરે છે અને અંતે તે વાંચી હતી. આ કવિતામાં નર્મદ સ્ત્રીની કલ્પે છે અને તેનું વર્ણન કરે છે. શહેરની એક જગ્યાને સ્ત્રીના શરીર સાથે કલ્પે છે, તેમાં શહેરના લોકોને પણ લાગુ પડે છે. આ રીતે નર્મદ સુરત નામનું કાવ્ય લખવાની શરૂઆત કરે છે. ફક્ત 2 જ દિવસમાં સુરત નામનું કાવ્ય તેઓ લખી દે છે. આ કવિતામાં બધા વર્ણનો સુરત શહેર અને સુરતના લોકો બંનેના સંદર્ભમાં કવિ કરે છે. કવિ કહે છે કે સુરતના 2 હાલ થઈ ગયા છે. કવિને આવા હાલમાં સુરતની રડતી સુરત દેખાય છે. કવિએ જે બાળપણમાં સુરત જોયું હતું અને જે અત્યારે દેખાય છે તે વિશે તેઓ કવિતામાં ચર્ચા કરે છે. તેઓ કહે છે કે સુરત હસી હસીને રડ્યું છે, ચડી ચડીને પડ્યું છે. કુંદનમાં જડાવાથી દીપ ઉઠતું નથી, પરંતુ હવે કથિરથી ઝાંખું લાગે છે. ખૂબ સરસ વાત કરી છે કવિએ અહીંયા. સુરતને એ સજીવન રીતે જે રીતે વાત કરીએ તે રીતે કરી છે કે સુરત હસી હસીને રડ્યું છે અને ચડી ચડીને પડ્યું છે. તેને ઘણા દુઃખ સહન કર્યા છે, પરંતુ તે હસતા મુખે બધા દુઃખ સહન કરે છે. બાજીરાવ પેશવાના નંગથી જડેલી સોનાની ગણપતિની મૂર્તિ અંગ્રેજોએ જ્યારે વેચવા કાઢી ત્યારે એને ટુકડે ટુકડા કરીને વેચવા કાઢ્યા હતા. સુરત પણ આવી જ દશામાં છે એમ કવિએ વર્ણ્યું છે. ત્યારે આગળ જોઈએ તો, અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાકી, દીપી કુંદનમાં જડી, પડી રે કથિરે ઝાંખી. કંચનમણીનો દેવ, કંચન એટલે સોનાનો, જેમ વેચાયો કડકે, સુકુમારો તુજ દેહ, જેમ વેચાયો ભડકે. કે સોનાનો દેહ પણ વેચવા કાઢ્યો ત્યારે ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. આમ કવિ સ્ત્રીની કલ્પના કરે છે તેવી રીતે સુરતની પણ કલ્પના કરે છે. સુરત પહેલાં કેવું સુહામણું લાગતું, અત્યારે તેના ઘણા બધા હાલ ખરાબ થઈ ગયા છે. તેના ઉપર 2 બુરજ શોભતા હતા તેમ તેઓ કવિ જણાવે છે. તેમાં એક બુરજ મોગલોનું અને બીજો બુરજ અંગ્રેજોનું, મુસ્લિમ લોકોનો એક બુરજ અને બીજો બુરજ ફિરંગીઓનો. હવે એ બુરજો પણ રહ્યા નથી, ઢળી પડ્યા છે. તેનો દેખાવ પણ અલગ જ લાગે છે. કવિ એક શબ્દની અહીંયા અલગ રીતે તારવણી કરે છે. સુરતની આંખોમાં ચળકાટ આજે નથી, ભર્યા ગાલનું ઠાઠ પણ નથી. સુરતને ગાલે ખાડા પડ્યા છે. સુરત નામની રમણીના જે હોઠ લાલ હતા તે હવે ફિક્કા અને કાળા પડી ગયા છે. જેમ એક સ્ત્રીનું વર્ણન કર્યું છે તેવી જ રીતે અહીં સુરત શહેરનું વર્ણન કર્યું છે કે પહેલાં સુરત કેવું હતું, હવે કેવું છે. સુંદર અણિયાળું નાક બેસી ગયું છે. સુરતની આ પડતી અસરકારી રીતે કવિએ અહીંયા રજૂ કરી છે. તેજસ્વી મુખ જે સુરતનું સૂરજ જેવું, ડરામણું ફીકું તે સુરતનું તુજ ઘુવડ જેવું. ઘુવડ જેવું સુરતનું મુખ છે.
ગોરુ કારમું રૂપ ખમા પૂનમે જેવું, થયું વેઠતા ધૂપ અમાવસ્યાએ તેવું, તન પર સુરખી લાલ ઉડી રહેતી ચડતી મોં, ધૂળ ઉડે છે હાલ ભૂંડે દુખતા પડતી મોં. સુરતનું મુખ પહેલાં કેવું તેજસ્વી હતું અને અત્યારે કેવું બની ગયું છે એ વાત કરે છે. સુરતમાં પહેલાં હીરા ઉદ્યોગ ખૂબ જ ચાલતો, તેની પણ કવિ આગળ વાત કરે છે. સુરત તાપી નદીના કિનારે આવેલું છે, જેથી અંદર તાપી નદીનો પણ કવિ ઉલ્લેખ કરવા માંગે છે. એ સુરત જેવું લાગતું હતું, એકદમ સુરત જેવું લાગતું હતું, પણ હવે ડારામણા ઘુવડ જેવું લાગે છે. આકાશમાં રહેલા પૂનમના ચંદ્ર જેવું રૂપાળું અમાવસ્યા જેવું લાગે છે. આકાશમાં પૂનમના ચંદ્ર જેવું મસ્તન સારું એવું લાગે છે. અને અત્યારે સારું એવું લાગતું હતું જ્યારે તે બાળપણમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે. અત્યારે તે વિશે તેઓ લખે છે ત્યારે તેઓ અમાવસ્યા જેવું લાગે છે, કારણ કે ઘણી બધી લૂંટ સુરત ઉપર થયેલી, તેમાં ઘણા બધા ફિરંગીઓ પોર્ટુગીઝો બધા આવેલા, તેથી તેમનું હાલત બગડી ગઈ છે. એના શરીર પર ગુલાબી સુરખી રહેતી, હવે પડતીમાં ધૂળ ઉડે છે. 1600-1700 વર્ષો કિલ્લોવાળું સુરત લક્ષ્મીના મંદિર સરખું હતું. તેના બંદરો પરથી વ્યાપાર થતો. સુરતના 2 બંદરો છે જે શોર્ટ પ્રશ્નોમાં આવી શકે છે. કવિતા પછી હું તમને શોર્ટ પ્રશ્નો પણ લખાવી દઈશ. જાત જાતના લોકો ભાત ભાતના વેશમાં હોય ફરતા, દેશ દેશથી માલ આ બંદરે આવતો અને જતો. આ 2 બંદરો પરથી આખા ભારતનો વેપાર થતો. હાલ જે મુંબઈમાં જે બંદર છે તેવું સુરતમાં હતું પહેલાં. આ સમયમાં સુરત દોલતની ખાણ સરખું હતું. ભારત ખૂબ જ દોલતની ખાણ હતું. ભારત ખૂબ જ ધનવાન હતું, પરંતુ વિદેશી લોકો તેમને લૂંટી ગયા. સુરત લોકોએ સમયમાં વ્યવસાયી હતા. સુરતના લોકોએ સમયમાં ખૂબ જ મહેનતુ હતા અને ઘણા કારીગરો જોવા મળતા. હીરા ઉદ્યોગ હતો એટલે તેઓ કારીગરો જોવા મળતા. આખા ભારતમાંથી લોકો હીરાનો ઉદ્યોગ માટે સુરતમાં આવતા. તેઓ એટલો બધો હીરાનો ઉદ્યોગ જામતો. બધા લોકો ધનથી તાજા થયેલા હતા. નવાબ, બક્ષી, મીર સોદાગર અને શેઠ જેવા હજારો અહીંથી યાત્રા કરવા જતા. વખારો, દુકાનો, મહેલો, હવેલીઓ, ઘરો, વાડીઓ અને બાગોથી એ ઝગમગતું હતું. કવિ કહેવા માગે છે કે જ્યારે બાળપણમાં એ સુરત હતું એવું ને એવું અહીંયા હોત તો સુરતનો નજારો જ કંઈક અલગ હોત. અત્યારે એ ફીકું પડી ગયું છે. સુરતને કવિએ લંકા તરીકે પણ ઓળખાવ્યું છે. સુરતમાં ખૂબ જ સોનું હતું, તેથી કવિએ તેને લંકા તરીકે ઓળખાવ્યું છે. શિવાજીએ પણ આક્રમણ કરેલું સુરત ઉપર 2 વાર. અહીં બધે સોનું ઉછળતું રહેતું હતું. રાજા અને રંક બધા અહીં સંપીને રહેતા હતા. સુરતમાં કવિ કહે છે કોઈક ભેદભાવ ન હતો. સર્વ લોકો સંપીને રહેતા અને ઠાઠથી એકબીજા સાથે તહેવારો ઉજવતા. વસ્તુઓની શોભાનો હોય પાર નહોતો. જુદી જુદી સેનાઓ જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા હથિયારો વાપરતી. તાપી નદીનો તટ પણ રૂડો લાગતો. તાપી નદીનો તટ પણ રૂડો લાગતો. એના કાંઠામાં ઝાડને નયનો ઠરતા. તાપી નદી સુરત ઉપર થઈને વહે છે, એટલે તેનું પણ કવિ અહીં વર્ણન કરે છે. કવિ પણ એવી કોઈ વસ્તુ બાકી નથી મેલી સુરતમાં. તેના કાંઠાના ઝાડ નયનો ઠારતા. ખૂબ જ હરિયાળી તેના કાંઠે. એના ઓવારા અને ઘાટ પણ કંઈક જેવા તેવા નહોતા. ઘડીક તો બેસવાનું મન થાય તેવું નદી કિનારે શાંત વાતાવરણ, ઝાડ, ફૂલ બધું પણ તેઓ હતું. આવી સુરતે અનેક લોકોને લલચાવ્યા હતા. ફિરંગીઓ, અંગ્રેજો, વાલંદાઓ વગેરે અહીં આવ્યા હતા. ઘણા બધા વિદેશી લોકો
અહીં આવીને જતા રહ્યા. ઘણી બધી લૂંટફાટ કરી, સુરતને લૂંટી લીધું. હવે તેમાં પહેલાં જેવું કશું રહ્યું નથી. બધા વચ્ચે ખટપટોની પરિસ્થિતિ વંઠી ગઈ. શિવાજીએ પણ એને લૂંટ્યું હતું. મેં આગળ વાત કરી તેમ શિવાજીને તેને પણ લૂંટ્યું હતું અને ઘણું બધું સોનું તેઓ લઈ ગયા હતા. ત્યાં રસ્તામાં આક્રમણ પણ થયેલું, છતાં પણ શિવાજી આ સોનું લઈ ગયા હતા. આસમાની અને સુલતાની એમ ઘણો માર પડવાથી સુરતની સ્થિતિ બગડી હતી. આસમાની એટલે દુષ્કાળ પડ્યો અને સુલતાની એમ ઘણું માર પડવાથી એટલે આગ લાગી, એવું બધું ઘણું પૂર આવ્યા. આ સ્થિતિએ પણ સુરતની હાલત વધારે બગડી ગઈ હતી. નવાબ બેદરકાર હતા, કારભારીઓનો ત્રાસ વર્તાવતા. લોકોમાં અને લશ્કરમાં બહુ ખટપટો ચાલતી. પૂર આવ્યા, દુકાળો પડ્યા. આથી સુરતની ખૂબ ખરાબી થઈ. સુરતની પડતી આવી ગઈ. શેર બજારનો પ્રેમ પણ બહુ ફેલાયો. શેર સટ્ટારૂપી વાઘે સુરતને ચૂસી લીધું. સુરતની પડતી થઈ. કવિનો વિષાદ અહીં તીવ્ર છે. આમાં આપણે આગળ જોઈએ. પડ્યા ન ઉઠ્યા ભાઈ, રાજ મોટા મોટાઓ. આસિરિયાને મિસર, ગ્રીસને રોમ ગયાઓ. એટલે ઘણી બધી સંપત્તિ લઈને ફિરંગીઓ વાલંદાઓ વિદેશમાં જતા રહ્યા. સુરતને લૂંટી લીધું. રાજ્યોનું પતન થયા પછી ઊભા થઈ શક્યા નહીં. મિસ્ર, ગ્રીસ, રોમ બધા ગયા. હસ્તિનાપુર પણ ગયું. અને પુરાણું દિલ્હી, સિદ્ધપુર, પૂણા ક્યાં છે? તારાઓની માફક ફિરંગીઓ વાલંદાઓ બધા ખરતા ગયા. આફ્રિકાથી આવેલા સિદ્દીઓમાંથી હાકેમ બનેલા સરદાર, બીજા એક પેશવા, ત્રીજી તરફ એક ગાયકવાડ, આ બધામાંથી કોઈના સુરત માટેના મનોરથો સફળ થયા નથી. આમ કહે છે કે ઘણા બધા આવેલા સુરતમાં, ઘણું બધું લૂંટફાટ કરીને જતા રહ્યા. વાલંદાઓ, ફિરંગીઓ, પેશવાઓ, સરદારો, સિદ્દીઓ આફ્રિકાથી પણ આવેલા, પણ કોઈના મનોરથો સુરત માટે સફળ ગયા નથી. સમયથી જ કંઈક ચડે છે અને સમયથી જ કોઈક ઢળી પડે છે. સમય બધાનો આવે છે એમ કવિ કહે છે. ઘડીક ચડતી આવે, ઘડીક પડતી આવે. આમ સુરતની પહેલાં ચડતી હતી, હવે આ સુરતની પડતી આવી ગઈ છે. આમ આગળ કવિ સુરતની અન્ય શહેરો સાથે પણ વાત કરવા માગે છે. સમયે રખડતું કોઈ સમયથી ઢળી પડે છે. હતી જેવી ઓ સુરત, તેવી શું ફરી થવાની? નથી લાગતું હાય હવે તું મરી જવાની. બહુ જ સુંદર પંક્તિ અહીં વર્ણવી છે કવિએ. તે સ્ત્રી રૂપે સુરતને ધારે છે, તેથી સુરતની કાયા કોમળ છે તેવું કવિ અહીં કહેવા માગે છે. હૈયું એનું રાંક છે. તેને સ્ત્રી થઈને ઘણા બધા દુઃખો સહન કર્યા છે, છતાં પણ તે હાલ ખુશમિજાજમાં જોવા મળે છે. ઘણા બધા જખમોને છુપાવી છતાં તે બધા જખમોને વિસારીને હસતા મોઢે બધું સહન કરી લે છે. તેના દુઃખોમાં પણ તેને મીઠાશ જાળવી રાખી છે. ધૈર્યથી અને સંતોષી છે આ ધન્ય નગરી. આ સુરતને કવિ ધન્ય ગણે છે. સુરતની જે સ્થિતિ થઈ છે તેમાં કવિ સુરતનો કોઈ દોષ જોતા નથી. એ તો સુરતને કહે છે કે તારી દશાનો વાંક જ શું છે? લોકો મુંબઈથી અંજાઈ ગયા છે. ઘણા બધા લોકો મુંબઈ જઈને વસ્યા છે. તારો સૂર્ય અસ્ત થઈ ગયો છે, અહીં રાત પડી ગઈ છે. આમ કવિ સુરતની દશાઈ વર્ણવે છે. મને ઘણું અભિમાન ભોય તારી મેં ચૂમી. કવિનો જન્મ સુરતમાં, કવિ નર્મદ કવિ સુરતમાં રહેતા. તેમનો અભ્યાસ સુરતમાં થયેલો. તેમનો જન્મ તો સૌરાષ્ટ્રમાં થયેલો. તેથી તેમને અભિમાન છે કે તારી ભોય મેં ચૂમી. અહીં આવીને હું વસ્યો તેનું કવિને અભિમાન છે. તેમણે સુરતની ભૂમિ ચૂમી છે. સુરતની સંતતિ ભલે યુદ્ધમાં સૂરી નહોતી, પરંતુ વેપાર જણમાં તો તે પૂરી હતી.
મલિક ગોપીના સમયની સ્વતંત્રતા અને મોગલાઈ વખતનો વેપાર હવે જોવા મળતો નથી. કવિ પોતાને સુરતનો સાચો બંદો ગણે છે. તેઓ અમદાવાદને પણ સુરતની સાથે સરખાવે છે કે સુરત જેવું અમદાવાદ હતું પણ અહીં અને આજે પણ નથી. સુરત જેવું અમદાવાદ હતું પણ નહીં અને આજે પણ નથી. ગુજરાત બહુ મોટું છે, તેમાં કઠણ અમદાવાદ સુરતની બરોબરી કરી શકે નહીં. સુરત જેટલો જખમો વેઠ્યા નથી કવિ, કારણ કે સુરત જેટલા જખમો કોઈ શહેરે વેઠ્યા નથી. આજે ભલે લોકો અમદાવાદ અને મુંબઈ તરફ પ્રયાણો કરતા હોય, પરંતુ સુરતે જેટલા જખમો વેઠ્યા છે, જેટલી સંપત્તિ તેની લૂંટાઈ છે, તે હજુ કોઈ સાથે એવું બન્યું નથી. કવિ આ બોલ પોતાના ગર્વના બોલ તરીકે જણાવે છે કે એમને ઘણું અભિમાન છે. આગળ જોઈએ તો, સુરત જેવું નહીં હતું, નથી તું આજે તેવું, નથી ગર્વનો બોલ, હોય તેવું સત કહેવું. કવિ સાચું સાચું કહી દેવા માગે છે કે સુરતે ઘણું વેઠ્યું છે, છતાં એનું મન હજુ કસાયું નથી. તન મન થકી દીપે છે, તેમનું તન મન હજુ પણ દીપે છે. શરીર ઘસાયું તોય તેટલું મન નથી રે, પડી પડી પણ હજી દીપે તન મન થકી રે. આમ કવિ કહે છે કે શરીર ઘસાયું છે પણ મન ઘસાયું નથી, છતાં તારું દીપ તન દીપે છે. અમદાવાદી જન ટેક ન માન જાણે, સારા બહુ કહેવાય કેમ કે ગબ્બર નાણે. ઉદ્યમી ખંતી રોજ સ્વાર્થને સાધે વેલા, બાર વિવેકી તોય માય મીંઢાને વેલા. કવિ કહેવા માંગે છે કે સુરતના લોકો ટેકવાળા અને માનવાળા નથી, એ લોકો સારા કહેવાય, કારણ કે એમની પાસે રળક નાણું છે. હજી પણ તોના શેઠ ગામના જેવા રહ્યા પોચા હોય, શેઠ હૈયે નહીં પોચા. જાણે નહીં રસરંગ એક દેશીને હોય, કરે એકઠું તોય ભોગ વિધિ ના જોય. કવિ કહે છે કે અમદાવાદના લોકો પાસે ઢળક નાણું છે, તેઓ ઉદ્યમી છે, ખંતીલા છે, મહેનતુ છે, સ્વાર્થને સાધનારા છે. તેઓ ભલે બહારથી વિવેકી જણાય, પરંતુ અંદરથી મીંઢાને મેલા છે. આ પ્રશ્નો આવી શકે છે શોર્ટ પ્રશ્નોમાં કે અમદાવાદના લોકોની કવિએ કેવી રીતે ચર્ચા કરી છે, તે કેવા છે. પાછળથી હું તમને 4-5 પ્રશ્નો જે આઈએમપી છે લખાવી દઉં. આ લોકો નાણાં તો એકઠા કરે છે, પરંતુ તેમને ભોગવતા હજુ આવડતું નથી. સુરતનું લહેરીપણું દુઃખમાં પણ સુખ કરે તેવું છે. સુરત તમાચો મારીને ગાલ લાલ રાખતા શીખવે છે. આથી કવિ સુરતને જૂના બંધનો તોડી દેવા જણાવે છે અને જે ઘરો સૂના પડ્યા છે તે ભર્યા બાદરા બનાવી દેવા કહે છે. સુરતમાં રાજ્ય વહીવટમાં કૌશલ્ય દાખવનારા નગરો છે, કાયસ્તો છે, દ્રઢ નિશ્ચયવાળા અનાવિલો છે. આ બધા લોકોને કવિએ એકી સાધવા કહી છે. રૂઢિવાતમાં રૂઢિરીતથી હટ કરવા કહે છે અને બધોને જાતિભેદ મૂકી અને એક્યનું પાલન કરવાનું કહે છે. ઉદ્યમે ખંતે રોજ ભણી ગુણી વહેમો કાઢો, રણે બતાવી શૂર સુધારા સાથે લડો. નર્મદ હું કડખેદ ગાયને શૂર ચડાવું, ઉઠી ચલો સૌ શૂર ફરી ટાણું નહીં આવું. નર્મદ પોતાના યુદ્ધમાં પોરસ ચડાવનારા કડખેદ તરીકે ઓળખાવે છે. તેઓ સુરાતન સૂર ચડાવીને સમૃદ્ધિ અને સ્વાતંત્ર્યને પાછા લઈ જવા જણાવે છે. આમ એક નાના કાવ્યમાં કવિ ઘણું બધું સુરત વિશે કહી દે છે. તેમની એક એક વસ્તુઓ તેમને અહીં સારી રીતે જોવા મળે છે. આમ અહીંયા કાવ્ય પૂરું થાય છે. તેમના થોડા પ્રશ્નો હું તમને લખાવી દઉં છું. બધી કવિતાઓમાંથી થોડા પ્રશ્નો હું તમને લખાવીશ. તો લખો, સુરત શહેરમાં કયા બ્રાહ્મણો વધારે જોવા મળે છે? સુરત શહેરમાં કયા બ્રાહ્મણો વધુ જોવા મળે છે?
નાગરો, કાયસ્થો, અનાવિલો, આ બધા બ્રાહ્મણો સુરતમાં વધુ જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, સુરતમાં કયા કયા લોકો આવીને વસ્યા હતા? સુરતમાં કયા કયા લોકો આવીને વસ્યા હતા? તો સુરતમાં અંગ્રેજો, ફિરંગીઓ, વાલંદાઓ, આ બધા લોકો આવીને સુરતમાં વસ્યા હતા. ત્રીજો પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. સુરતમાં કયા કયા બંદરો છે? સુરતમાં કયા કયા બંદરો છે? તો તેમાં બે બંદરો છે, એક મગદલ્લા અને બીજું છે હજીરો બંદર. આ બે બંદર સુરતમાં છે. સુરત કાવ્યમાં કવિ અમદાવાદ વિશે શું કહ્યું છે? ચોથો પ્રશ્ન છે, સુરત કાવ્યમાં કવિએ અમદાવાદ વિશે શું કહ્યું છે? તો સુરતનો પ્રેમી નર્મદ અમદાવાદી અને બહારથી વિવેકી. અમદાવાદી લોકો વિશે કહે છે કે અમદાવાદી લોકો પૂરા વાક્યમાં જવાબ લખતી નથી, તમે લખી દેજો. અમદાવાદી લોકો બહારથી વિવેકી અને અંદરથી મીઠા અને મેલા છે. મીઠા અને મેલા છે. ગામડિયા જોવા દે અને સંપત્તિ મેળવે છે, તેનું સંચય કરવાનું જ રામ જવા દે છે. આ આગળનો આટલો જ પ્રશ્ન તમારે અહીંયા છે. આ 4 પ્રશ્નો તમે વાંચી લેજો. આ કવિતાના બધી કવિતાના પ્રશ્નો હું તમને એન્ડમાં લખાવીશ.